હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજે જોઈ અને દ્રષ્ટિ આવી ગયા છે, તો તમને મળાવશું. અત્યારે તો બે સૂતા છે, કારણ કે રાતની બસમાં આવ્યા એટલે. તો ઉઠશે એટલે આપણે બધા મળશું. અને હવે આપણે કરીએ ઠાકોરજીના દર્શન. અમે હવેલીએ પણ જઈ આવ્યા, મંગળાના દર્શન કરી આવ્યા, તો તમને એ પણ દર્શન બતાવશું. અને આપણે ઘરના ઠાકોરજીના દર્શન પણ કરીએ. અને આજે છે વિશ્વ સિંહ દિવસ, તો એ હમણાં રેલી નીકળી ગઈ છોકરાઓની, તો એનો પણ વિડીયો મેં ઉતાર્યો છે, તો એ પણ તમને રેલી બતાવું. ચાલો, તો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. આજે હિંડોળાનો તો આજે છેલ્લો દિવસ છે, કાલે હિંડોળા વિજય થઈ જશે. એટલે જોઈએ હવે આજે શું બનાવીએ છીએ. જો જમવાનું ટેબલ તૈયાર થઈ ગયું છે, ચાલો બધા જમવા. દ્રષ્ટિબેન આવી ગયા છે આજે, અને અહીંયા જમવા બેસી ગયા છે એના પપ્પા. અને જોઈ તો જે રૂમમાં છે, હાલ જોઈ જ જમવા. જો દ્રષ્ટિબેન આવતા વેજ વેફર તળી છે. મજા આવે વેફર ખાવાની. આજે બનાવ્યા છે રોટલી, તુરિયાનું શાક, પછી મગ, ભાત, છાશ, એવું બધું છે. પ્રસાદી છે બધી હવેલીની, છોકરાઓ માટે રાખી હતી તો બધી બહાર કાઢી છે. તો ચાલો બધા જમવા. હા, તો ગાઈસ તમે જોઈ શકો છો, લાલાને આપણે હિંડોળામાં બિરાજમાન કરી દીધો છે. જો આજે કાંઈ શણગાર્યું નથી, સાદા જ રાખ્યા છે. અને કાલ તો હિંડોળા વિજય થઈ જશે. આપણે ઝુલાવીએ લાલાને. અને આજે દ્રષ્ટિ આવી છે, તો દ્રષ્ટિ ઝુલાવે હિંડોળા. છેલ્લા હિંડોળાનો અવસર મળ્યો છે. હા, આજે છેલ્લા દિવસનો લાભ મળ્યો દ્રષ્ટિને આજે આવી એટલે. ચમક ધમક ભાઈ. તો લાલ કલરના કેવી છે વાઘા. આજે? લાલ કલરના વાઘા અને લાલ કલરના ઝીંડોળાય છે. મેચિંગ થઈ ગયું છે. જો બધું સરસ પીછવાઈ ને બધું. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? તમે બધા મજામાં હશો, અને બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે પણ અમે હવેલીએ જઈ આવ્યા, દર્શન કરી આવ્યા. અને આજે અમારી ઘરે બે મહેમાન આવ્યા છે, તો એમને પણ તમને મળાવશું. કોણ આવ્યું છે એ લોકોને જ્યારે મળીએ
ત્યારે એની ઓળખાણ પણ કરાવશું. અને હવે આપણે કરીએ ઠાકોરજીના દર્શન. ચાલો દર્શન કરાવું છું હમણાં. હા, તો તમે જોઈ શકો છો આપણા ઠાકોરજીના દર્શન કરો બધા. હેલો ગાઈસ, હું તમને જે સવારે વાત કરતી હતી ને કે અમારી ઘરે 2 મહેમાન આવ્યા છે, તો તમને એની હારે તમારી મુલાકાત કરાવું છું. હાય હેલો ગાઈસ. આ છે ઈશા, આ છે જ્યોતિ અને દ્રષ્ટિની ફેવરિટ ફ્રેન્ડ છે. અમે દ્રષ્ટિના ફ્રેન્ડ્સ છીએ અને અમે આવ્યા છે દ્રષ્ટિની ઘરે. અમે બધા છે ને ગોકુળ મથુરા બધે હારે ગયા હતા ને બહુ મજા આવી હતી બધાને. તો તમે આગળ બન્યા રહેજો, અમે આગળ હા, બીજી જગ્યાએ પણ જવાનું ફરવા જવાના છીએ, બધું બતાવશું તમને અને અમે એન્જોય કરશું. તમે પણ એન્જોય કરજો અમારી સાથે. ઓકે, બાય બાય બાય. હા, તો ગાઈસ આજના મેનુમાં છે ગુવાર બટેટાનું શાક, આ છે દાળ, આ છે ભાત, આ છે શ્રીખંડ, 2 જાતના લઈ આવ્યા જેને જે ભાવે, છાશ, રોટલી, મરચાં તળ્યા છે. તો ચાલો બધા જમવા, સોમવારનું 91 કરવા ચાલો. જુઓ આ સલવાર થઈ ગઈ કમ્પ્લીટ. હમણાં તમને હું સ્ટિચિંગ ને બતાવ્યું હતું, કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર જણાવશો. કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લો. જલ્દી સબસ્ક્રાઈબ વધારી દો એમ કહું છું હું. તો
તમારે બધાનું કહેવાનું શું થાય છે? જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ વધારી દો. ઓકે, બાય બાય.